કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવન પટેલ ડાર્ક હોર્સ સાયન્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ગયા વિડીયોની અંદર આપણે જોઈ લીધું છે કે સંકુલન ક્ષમતાને આધારે આપણે ગણતરી કરી ચૂક્યા. એના પછી જોયું હતું આપણે કે સમૃદ્ધ સંકુલન રચનાઓ કઈ રીતે થાય. એમાં જોયું આપણે એક પરિમાણીય રચના, દ્વિપરિમાણીય રચના અને ત્રિપરિમાણીય રચના. તો જ્યારે આ પ્રકારની રચના કરતા હતા ત્યારે આપણને અમુક અંદર છિદ્રો દેખાતા હતા. જોયું હશે તમે તો કે સાદો ઘન બનાવીએ તો ચાર ખૂણા ઉપર આગળના ચાર ખૂણા, પાછળના ચાર ખૂણા, તો આગળના ચાર ખૂણા વચ્ચે એક છિદ્ર બને છે. 8 પરમાણુ ભેગા થાય ત્યારે પણ વચ્ચે એક છિદ્ર બનશે. પરમાણુ કેવો વિચારવાનો? ગોળાકાર. વોલીબોલ લઈ લો, 4 વોલીબોલ આગળ મૂકો, 4 વોલીબોલ પાછળ મૂકો, બધા એકબીજાને ટચ કરાવી દો તો તમે આગળથી જોશો ને તો સેન્ટરમાં એક કાણું દેખાશે. એ શું કહેવાશે? છિદ્ર. સેન્ટરમાં તો આગળથી જોશો તો ફલક દેખાશે, એ ફલકના કેન્દ્રમાં પણ છિદ્ર દેખાય છે અને એક્ઝેક્ટ ઘનના એ 8 જોડાય પછી કેન્દ્રમાં મધ્યમાં પણ એક છિદ્ર દેખાશે તમને. તો આ બધું હવે શું ભણીશું આપણે? છિદ્ર વિશે. તો આજનો ટોપિક છે આપણો છિદ્ર. તો કે જ્યારે સ્ફટિકમાં એક ઘટક કણોની ગોઠવણી થાય છે ત્યારે અંદર છિદ્ર રચાય છે. તો આ છિદ્રની ગોઠવણી કઈ રીતે હોય, છિદ્ર કઈ રીતે રચાય છે અને શું દરેક છિદ્ર એક સરખા હોય છે કે અલગ અલગ, એના વિશે માહિતી લેવાની છે. તો આગલો આપણો નવો ટોપિક છે છિદ્ર. તો ટાઇટલ લખીએ આજે આપણે છિદ્ર. છિદ્રને ઇંગ્લિશમાં કહીશું આપણે વોઇડ. ઇંગ્લિશમાં શું કહી દઈશું આપણે? વોઇડ. તો આપણા સિલેબસમાં વોઇડના ટોટલ 4 પ્રકાર છે. પહેલું છિદ્ર છે ત્રિકોણીય છિદ્ર. બીજું છિદ્ર છે ચતુષ્ફલકીય છિદ્ર. ત્રીજો પ્રકાર છે અષ્ટફલકીય છિદ્ર. અને ચોથો પ્રકાર છે ઘનિત છિદ્ર. તો વન બાય વન આપણે જોતા જઈએ. પહેલા જોઈ લઈએ આપણે ત્રિકોણીય છિદ્ર. ઇંગ્લિશમાં બોલાશે ટ્રાયગોનલ વોઇડ. તો આ ટ્રાયગોનલ વોઇડ જે ખરું એ પહેલા તો દ્વિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેકિંગમાં જોવા મળે. આ છિદ્ર કઈ જગ્યાએ જોવા મળે છે? દ્વિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેકિંગમાં. તો સીધે સીધું આપણને દ્વિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેકિંગની આકૃતિ ખબર પડી જવી જોઈએ. યાદ કરો, લાસ્ટ લેક્ચર જોયો હશે તો ખબર પડી ગઈ હશે તમને કે દ્વિપરિમાણીય રચના કઈ રીતે થાય છે. આ કઈ રચના હતી ભાઈ? દ્વિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેકિંગ. તો તમે જુઓ, આ પોર્શન આપણને ખાલી દેખાય છે. આ શું થઈ જશે? આપણું છિદ્ર થઈ જશે. આ છિદ્રનો આકાર જુઓ જો કેવો થાય છે, કેવો દેખાય છે આકાર. આટલો પોર્શન બહાર લઈ લઈએ આપણે તો આ શું દેખાય છે? મને ત્રિકોણ દેખાય છે. શું દેખાય છે? ત્રિકોણ દેખાય છે. એટલા માટે
આ છિદ્રનું શું નામ આપી દીધું આપણે? ત્રિકોણીય છિદ્ર. તો આનો સવર્ગાંક કેટલો થાય? સવર્ગાંક કેટલો? હવે સવર્ગાંકનો મતલબ શું થશે? આ જગ્યાએ છિદ્રમાં સવર્ગાંકનો મતલબ શું? તો કે જે છિદ્ર બને છે કેટલા પરમાણુ દ્વારા બને છે? આ છિદ્ર કેટલા પરમાણુના લીધે બન્યું? તો કે 1, 2 અને 3. કોઈ બી લઈ લો. આ 1, 2 અને 3. આ 3 ના લીધે છિદ્ર બન્યું. એટલા માટે આ ત્રિકોણીય છિદ્રનો સવર્ગાંક કેટલો થશે ભાઈ? 3 થશે. તો તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે જો ત્રિકોણીય છિદ્ર પૂછાય તો ત્રિકોણીય છિદ્ર કઈ રચનામાં બને? પહેલા તો દ્વિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેકિંગમાં જોવા મળે. એનો સવર્ગાંક કેટલો થશે ભાઈ? 3 થશે. એક જ સમતલના 3 પરમાણુ દ્વારા રોકાય. પહેલો વોલીબોલ, બીજો વોલીબોલ, ત્રીજો બોલ ત્રિકોણમાં મૂકો આને તો વચ્ચે એક છિદ્ર બનશે. એ છિદ્રને શું કહી દઈશું આપણે? ત્રિકોણીય છિદ્ર. બીજો પ્રકાર જોઈએ આપણે, ગણિત છિદ્ર. ગણિત છિદ્રને ઇંગ્લિશમાં કહીશું આપણે ક્યુબિક વોઇડ. શું કહેવાશે? ક્યુબિક વોઇડ. અને આ ક્યુબિક વોઇડ કઈ જગ્યાએ જોવા મળે છે મને? તો કે સાદા ઘનમાં જોવા મળે. કઈ જગ્યાએ જોવા મળે છે ભાઈ? સાદા ઘનમાં જોવા મળે. હવે સાદા ઘનની રચના ખબર હશે તમને. તો આગળ કેટલા પરમાણુ છે સાદા ઘનમાં? તો કે સાદા ઘનમાં આગળની જે ફલક ખરી એ ફલક ઉપર કેટલા પરમાણુ હશે? 4 પરમાણુ હશે. આ 4 પરમાણુની પાછળ બીજા 4 પરમાણુ હશે. તો 4 ને 4 કેટલા થશે? 8 ભેગા થશે. હવે અહીંયા આગળ છિદ્ર દેખાય છે, આગળની ફલક ઉપર છિદ્ર દેખાય છે તમને, પરંતુ એ છિદ્રની વાત નથી કરતા આપણે. આપણે કયા છિદ્રની વાત કરીએ? તો આગળના 4 અને પાછળના 4 જ્યારે બધા ભેગા થશે ત્યારે આગળના 4 અને પાછળના 4 ની વચ્ચે એક છિદ્ર બનશે. એ છિદ્ર કયું છિદ્ર કહેવાશે? આનું બીજું લેયર ની વચ્ચે જે છિદ્ર બનશે એ છિદ્રને કયું છિદ્ર કહીશું આપણે? તો કે ગણિત છિદ્ર. કયું છિદ્ર કહેવાશે? ગણિત છિદ્ર. આ કેટલા પરમાણુના લીધે બન્યું? વિચાર કરો છો. આગળના 4, પાછળના 4, એના લીધે છિદ્ર બન્યું ને. એટલા માટે આનો સવર્ગાંક કેટલો થાય? તો કે આ છિદ્રનો સવર્ગાંક કેટલો થાય ભાઈ? 8 થાય. કેમ? તો કે 8 પરમાણુ દ્વારા છિદ્ર બને છે. તો સાદા ઘનમાં પરમાણુ કઈ જગ્યાએ ગોઠવાયેલા હોય? દરેક ખૂણા ઉપર. અને તેથી ઘનના કેન્દ્રમાં કહી શકો તમે. તો ઘનના કેન્દ્રમાં કયું છિદ્ર હાજર હશે ભાઈ? ગણિત છિદ્ર હાજર હશે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે સિલેબસમાં જે છે, ટેક્સ્ટ બુકની અંદર જે આપેલું છે એ છે તમારું ચતુષ્ફલકીય છિદ્ર. ચતુષ્ફલકીય છિદ્રને શું કહી દઈશું આપણે? તો કે ટેટ્રાહાઇડ્રલ વોઇડ. શું કહેવાશે? ટેટ્રાહાઇડ્રલ વોઇડ. હવે ટેટ્રાહાઇડ્રલ વોઇડ કઈ જગ્યાએ બનશે? તો કે પહેલા તો કઈ રચનામાં જોવા મળે? તો યાદ રાખજો, ટેટ્રાહાઇડ્રલ વોઇડ એફસીસી, સીસીપી રચનામાં જોવા મળે. કઈ રચનામાં જોવા મળશે? એફસીસી અને સીસીપી. પરંતુ એનસીઈઆરટી ની અંદર આ ટેટ્રાહાઇડ્રલ વોઇડ આપણને બતાવેલું છે કે એચસીપી રચનામાં પણ જોવા મળે. તો હવે યાદ રાખજો, ખાલી એનસીઈઆરટી ટેક્સ્ટ બુક માટે યાદ રાખજો કે ચતુષ્ફલકીય છિદ્ર કઈ કઈ રચનામાં જોવા મળે? તો કે એફસીસી માં પણ જોવા મળે, સીસીપી માં પણ જોવા મળે અને એચસીપી માં પણ જોવા મળે. આ બે તો એક જ છે. આ બે રચના તો કેવી છે? એક જ. પરંતુ આની રચના તો અલગ છે. આખી આની રચના આખી અલગ છે. એ છતાંય આપણે એનસીઈઆરટી માં લખેલું છે કે એચસીપી માં પણ ચતુષ્ફલકીય છિદ્ર હાજર છે. આટલું ક્લિયર? હવે સમજો ખાસ. તો કે આ ચતુષ્ફલકીય છિદ્ર રચાય છે કઈ? હું જો દોરીશ તો ઇમેજિન નહીં થાય, પરંતુ સમજો એફસીસી માં પરમાણુ કઈ જગ્યાએ છે? તો કે એફસીસી માં પરમાણુ દરેક ખૂણા ઉપર અને દરેક ફલકના કેન્દ્રમાં છે. દાખલા તરીકે મારી જમણી બાજુ એક ફલક છે, ત્યાંથી એક પરમાણુ આવે છે. મારી બાજુથી બીજો એક પરમાણુ આવશે. ઉપરની ફલક ઉપરથી ત્રીજો પરમાણુ આવે છે. તો ટોટલ કેટલા પરમાણુ ભેગા થયા? 1, 2 અને 3 પરમાણુ ભેગા થયા. હવે 3 પરમાણુનો, હવે બીજો કયો ખૂણો છે? એક ખૂણો કોમન થશે. 3 પરમાણુ વચ્ચે એક ખૂણો કોમન થશે. તો 3 પરમાણુ વચ્ચે એક ખૂણો કોમન થશે. 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 3 પરમાણુ વચ્ચે એક ખૂણો કોમન થશે.
આ ત્રણે ત્રણ ફલક, મારી જમણી બાજુ, પાછળની ફલક અને ઉપરની ફલક, આ ત્રણ ફલકનો એક કોમન ખૂણો કયો કહેવાશે? મારી પાછળની બાજુનો, જમણી બાજુનો ઉપરનો ખૂણો. તો આ ચાર ખૂણા ભેગા થાય, ચાર પરમાણુ ભેગા થાય. સોરી, કેટલા પરમાણુ? ચાર પરમાણુ. કઈથી? ત્રણ ફલક પ્લસ એક ખૂણો. ચલો ઇમેજિન કરીએ થોડું ઘણું. તો એક પરમાણુ કઈથી આવશે? અહીંથી આવશે. એક પરમાણુ કઈથી આવશે? ઉપરથી આવશે. અને એક પરમાણુ કઈથી આવશે? પાછળથી આવશે. અને એક પરમાણુ ખૂણા ઉપરથી. આટલું ક્લિયર? ફરી સમજજો. જમણી બાજુથી, મારી પાછળથી, એક ઉપરથી, ત્રણ પરમાણુ, ત્રણ વોલીબોલ ભેગા કરો છો ભાઈ. 1, 2 અને 3. અને એક ખૂણો આવે છે આ બાજુથી. ટોટલ કેટલા ભેગા થયા? 4 ભેગા થયા. જો 4 ભેગા થાય તો ચારે ચાર શું એકબીજામાં મર્જ થઈ જશે? ના, પણ વચ્ચે એક જગ્યા બાકી રહેશે. આ જગ્યાને કઈ જગ્યા કહેશો તમે? ચતુષ્ફલકીય છિદ્ર કહેવાશે. કયું છિદ્ર કહેવાશે? ચતુષ્ફલકીય છિદ્ર. આકાર જોશો ને તમે તો કઈ થશે? 1, આ 2, આ 3 અને આ 4. 4 થી કયું છિદ્ર બનશે ભાઈ? ચતુષ્ફલકીય છિદ્ર. અને ચતુષ્ફલકીય છિદ્ર બને છે એટલા માટે આનો સવર્ગાંક કેટલો છે ભાઈ? આનો સવર્ગાંક છે 4. તો તમારા એક્ઝામમાં એટલું યાદ રાખવાનું કે ચતુષ્ફલકીય છિદ્રનો સવર્ગાંક કેટલો છે? 4. અને બીજું કઈ જગ્યાએ બને છે? હવે એ કઈ જગ્યાએ બને છે? ખૂણાથી અંદર કે પછી ખૂણાની પેલી બાજુ? તો કે ખૂણાથી અંદર, કારણ કે પરમાણુ તો ખૂણાથી અંદર આવવાનો છે, તો છિદ્ર પણ એનાથી થોડુંક અંદર જ બનવાનું છે. એવું ને એવું છિદ્ર બીજી કઈ જગ્યાએ બનશે? જો આ બાજુ ઉપર બનતું હોય તો નીચે પણ બનશે, સામેની બાજુ વિકર્ણ ઉપર. તો એક વિકર્ણ ઉપર બે બને. એક ઘનના વિકર્ણ ઉપર, એક ઘનના વિકર્ણ ઉપર બે ચતુષ્ફલકીય છિદ્ર, બે ચતુષ્ફલકીય છિદ્ર રચાય છે. ફરી સમજો. જમણી બાજુથી એક પરમાણુ, પાછળથી એક, ઉપરથી એક અને નીચેનો ઉપરનો ખૂણો એક આવે છે. તો અહીંયા એક છિદ્ર રચાય તો થોડુંક અંદરનું રચાશે. એવું ને એવું કઈથી આવશે ભાઈ? એની સામેની. જો આ બાજુ બનતું હોય તો એની સામે પણ બનશે ને ત્રાસમાં. આ પાછળની ફલક ઉપર બને છે તો એક કઈ બનશે? આગળની ફલક ઉપરથી એક નીચે, કારણ કે વિકર્ણ તો એક જ છે. હવે જો મારે નીચે બનાવવું તો કઈ કઈ ફલક લેવી પડશે? તો મારી સામેની, મારી ડાબી બાજુની. અહીં મેં ઉપરની લીધી હતી તો અહીં કેવો પરમાણુ લેવો પડશે? મારો નીચેનો. અને એક આ બાજુ નીચેની ફલક. ટોટલ 3 ફલક. ઉપરની ફલક, નીચેની ફલક, આ બાજુની એક પરમાણુ ફલકનો અને નીચેનો ખૂણો. આ 4 ભેગા થશે તારે પણ એક ચતુષ્ફલકીય છિદ્ર રચાશે. તો એક વિકર્ણ ઉપર કેટલા હોય? ખાસ સમજજો. એક વિકર્ણ ઉપર કેટલા ચતુષ્ફલકીય છિદ્ર છે ભાઈ? 2 ચતુષ્ફલકીય છિદ્ર છે. ઘનમાં કુલ વિકર્ણની સંખ્યા કેટલી? કુલ વિકર્ણની સંખ્યા કેટલી છે? સમજાયેલું છે આગળ. વિકર્ણ મતલબ ત્રાંસી રેખા. કેટલા વિકર્ણ થશે? ઉપરથી નીચે, ઉપરથી નીચે, ઉપરથી નીચે સામેની બાજુ, સામેની બાજુ ઉપરથી નીચે. ટોટલ 4 વિકર્ણ. એક વિકર્ણ ઉપર 2. તો ચતુષ્ફલકીય છિદ્રની કુલ સંખ્યા કેટલી થાય? તો કે 4 વિકર્ણ છે ને, દરેક વિકર્ણ ઉપર 2. તો 8 વિકર્ણ, સોરી 8 ચતુષ્ફલકીય છિદ્ર રચાય. તો શું આ છિદ્ર આપણા ઘનમાં છે કે બાજુવાળાનું બી ગણાય? આ છિદ્ર કઈ બને છે? તો કે ખૂણાથી અંદર. બીજું કઈ બને? તો કે પેલા નીચેવાળા ખૂણાથી થોડુંક અંદર. કઈ જગ્યાએ ભાઈ? આ જગ્યાએ. આ વિકર્ણ છે તો અહીંયા આગળ બનશે, આ વિકર્ણ છે તો અહીંયા આગળ બનશે. તો આ છિદ્ર હોલ તો કઈ જગ્યાએ પડ્યો? આપણા ઘનમાં. તો કોનો ભાગ રોકાયો? આપણો. છિદ્ર કોનું બન્યું ભાઈ? આપણા ઘરમાં બન્યું, બીજા કોઈનું કહેવાશે નહીં. તો 8 છિદ્રો કોના કહેવાશે? આપણા કહેવાશે, આપણા એકમ કોષના કહેવાય. તો ચતુષ્ફલકીય છિદ્ર પ્રતિ એકમ કોષ. તો હવે તમને કોઈ ક્વેશ્ચન પૂછે, શું ક્વેશ્ચન પૂછે આમાંથી? ભાઈ ચતુષ્ફલકીય છિદ્ર કઈ રચનામાં જોવા મળે? તો પહેલા તો એફસીસી, સીસીપી અથવા તો એચસીપી. ચતુષ્ફલકીય છિદ્ર શેના દ્વારા રચાય? તો કે 3 ફલક અને એની સાથે જોડાયેલા ખૂણા દ્વારા.
ચતુષ્ફલકીય છિદ્ર કઈ જગ્યાએ હાજર હોય તો કે વિકર્ણ ઉપર. એક વિકર્ણ ઉપર કેટલા તો કે 2 ચતુષ્ફલકીય છિદ્ર. ટોટલ એકમ કોષ મતલબ પ્રતિ એકમ કોષ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી? તો આન્સર શું આવશે તમારો? 8. ક્લિયર અહીંયા સુધી? આગળ જોઈએ આપણે. હવે ચોથો પ્રકાર છે અષ્ટફલકીય છિદ્ર. અષ્ટફલકીય છિદ્રને ઇંગ્લિશમાં કહીશું આપણે ઓક્ટાહાઇડ્રલ વોઇડ. શું કહેવાશે? ઓક્ટાહાઇડ્રલ વોઇડ. હવે આ ઓક્ટાહાઇડ્રલ વોઇડ એટલે અષ્ટફલકીય છિદ્ર પણ કઈ રચનામાં જોવા મળે છે ભાઈ? તો કે એફસીસી, સીસીપી અથવા તો એચસીપી રચનામાં જોવા મળે છે. આટલું ક્લિયર? એકચ્યુઅલી એફસીસી અને સીસીપી રચના એક સરખી છે, એચસીપી અલગ છે. પરંતુ એવું સમજાયું છે કે ટેક્સ્ટ બુક ની અંદર લખેલું છે, અમુક એક્ઝામ્પલ ની અંદર એચસીપી રચના આપી દીધી છે. એટલા માટે એનસીઈઆરટી ટેક્સ્ટ બુક બોર્ડ ની અંદર આ વસ્તુ વેલિડ છે. પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામમાં થોડુંક ડિફિકલ્ટ થઈ જશે આના માટે, અને એક્સપિરિયન્સ 2021 ની અંદર થઈ ચૂકેલો છે. જોઈશું જે વખતે નીટ જેડબલઈ ના ટોપિક જોઈશું આપણે આના થોડાક ડીપમાં, એ વખતે ખ્યાલ આવશે કે કેટલો ફરક છે ને શું છે. અત્યારે આપણે એટલું જોવાનું એફસીસી, સીસીપી અને એચસીપી માં ટેક્સ્ટ બુક પ્રમાણે એફસીસી, સીસીપી અને એચસીપી માં અષ્ટફલકીય છિદ્ર કઈ જગ્યાએ છે ભાઈ? ઓક્ટાહાઇડ્રલ વોઇડ કઈ જગ્યાએ છે? એફસીસી, સીસીપી અને એચસીપી રચનામાં. બરાબર છે? તો આ કઈ જગ્યાએ બને છે તો સમજો. પહેલા એફસીસી રચનાની અંદર પરમાણુ કઈ જગ્યાએથી આવે તો કે ખૂણા ઉપર અને ફલક ઉપરથી. ઇમેજિન કરો, એક ફલક ઉપરથી આવે છે પરમાણુ, બીજી ફલક ઉપરથી પણ આવે છે, મારી સામેની ફલક ઉપરથી પણ આવે છે, મારી પાછળની ફલક ઉપરથી પણ આવે છે, ઉપરની ફલક ઉપરથી પણ આવે છે, નીચેની ફલક ઉપરથી પણ આવે છે. બધા જ પરમાણુ 3 ડાયમેન્શનમાં આંખ બંધ કરીને એકબીજામાં ઇમેજિન કરો. આ બી આવે છે, 2 પાછળથી આગળથી આવે છે, એક ઉપરથી આવે છે, નીચે, બધા એક જગ્યાએ ભેગા થાય છે. તો ભેગા થાય એ કઈ જગ્યાએ ભેગા થશે તો ઘનના કેન્દ્રમાં. શું બધા જ એકબીજામાં મર્જ થઈ જશે, ભેગા થઈ જશે? ના, ભેગા નહીં થાય. તો ત્યાં આગળ શું બનશે? એક છિદ્ર બનશે. એ છિદ્ર કયું કહેવાશે? અષ્ટફલકીય છિદ્ર. કયું છિદ્ર કહેવાશે? અષ્ટફલકીય છિદ્ર. મારે મોડેલથી બતાવવું હોય તો હું બતાવી શકું છું, પરંતુ તમારો ઇમેજિનેશન પાવર જો વધારશો તો તમે એક્ઝામની અંદર જો કદાચ કોઈક જગ્યાએ ભૂલ પડી તો ઇમેજિનેશન કરીને પણ તમે આ ચેપ્ટરમાંથી કોઈ બી ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. બરાબર છે? તો ફરી વિચારીએ આપણે કે પરમાણુ કઈથી લાવીએ છીએ આપણે? દરેક ફલક ઉપરથી. દરેક ફલકના કેન્દ્રમાં રહેલા, દરેક ફલકના કેન્દ્રમાં રહેલા પરમાણુ દ્વારા, દરેક ફલકના કેન્દ્રમાં રહેલા પરમાણુ દ્વારા એક અષ્ટફલકીય છિદ્રની રચના ઘનના કેન્દ્રમાં થાય છે. કઈ થાય છે ભાઈ? ઘનના કેન્દ્રમાં થાય છે. આટલું ક્લિયર? હવે વિચાર કરો, એને અષ્ટફલકીય નામ કેમ આપ્યો? ચલો, એક કઈથી આવે છે ભાઈ? આ બાજુથી. એક કઈથી આવશે? આ બાજુથી. એક કઈથી આવે છે? ઉપરથી. એક કઈથી આવશે? નીચેથી. ડાબી બાજુ, જમણી બાજુ, ઉપર, નીચે. મતલબ એક કઈથી આવશે? આગળથી. એક કઈથી આવશે? પાછળથી. અને એક આ રીતે આવશે. આ એક કઈ છે? સમતલની બહાર. ખબર પડે છે? આ એક્સ અક્ષ ઉપર 2, આ ઝેડ અક્ષ ઉપર 2, આ વાય અક્ષ ઉપર 2. ટોટલ કેવું થાય છે જુઓ, જો 6 ગોઠવાયા. આ એક પરમાણુ, આ બીજો પરમાણુ, આ ત્રીજો પરમાણુ, આ ચોથો પરમાણુ, આ પાંચમો પરમાણુ, આ છઠ્ઠો પરમાણુ. ટોટલ 6 બાજુથી 6 આવશે, વચ્ચે છિદ્ર રચાશે. આ છિદ્રને કયું છિદ્ર કહેવાશે? અષ્ટફલકીય છિદ્ર. અને એનો સવર્ગાંક કેટલો થશે ભાઈ? 6 થશે. જોઈ શકો છો, ઇમેજિન કરો, આંખ બંધ કરો, દેખાશે. 1 2 3 4 5 6, 6 જોડાઈ ગયા, વચ્ચે જગ્યા ખાલી રહી. આ છિદ્રને કયું છિદ્ર કહેવાશે? અષ્ટફલકીય છિદ્ર.
અને કઈ જગ્યાએ બને છે? ઘનના કેન્દ્રમાં. આ છિદ્ર કોનું કહેવાય ભાઈ? આ હોલ કઈ જગ્યાએ પડ્યો? આપણા એકમ કોષમાં. તો આ છિદ્ર પૂરેપૂરું આપણું કહેવાશે. બીજા કોઈ એકમ કોષનું બાજુવાળા એકમ કોષનું છિદ્ર કહેવાય? ના કહેવાય. હવે બીજી કઈ જગ્યાએ અષ્ટફલકીય છિદ્ર રચાય છે સમજો. મેં પહેલા શું કરી લીધું ભાઈ? તો એક એકમ કોષ લઈ લીધો. સમજો, એકમ કોષની હું મારી આ કઈ દિવાલ લઉં છું? ખાલી પાછળની દિવાલ લઉં છું. આ જે બોર્ડ મૂક્યું છે આપણે એ દિવાલ લઈ લઈએ છીએ. એ દિવાલ રચના તો કઈ છે ભાઈ? એફસીસી. પરમાણુ કઈ જગ્યાએ ગોઠવાયેલા છે? તો કે ખૂણા ઉપર. સોરી, કઈ જગ્યાએ ગોઠવાયેલા છે? ખૂણા ઉપર. કામ કરીએ, આપણે પહેલા પરમાણુ દોરી દઈએ. આ કોની રચના કરી આપણે? આ શું બનાવ્યું આપણે? ફલક કેન્દ્રિત એકમ કોષ તો બનાવ્યો, પરંતુ મેં ખાલી આગળની ફલક જ લીધી છે, પાછળની ફલક લીધી નથી. આટલું ક્લિયર? હવે તમે જુઓ તો છિદ્રો બીજી કઈ ફલક ઉપર કઈ જગ્યાએ છિદ્ર બને છે? હવડા આપણે જે છિદ્ર બનાવ્યું કઈ છિદ્ર બનાવ્યું ભાઈ? ઘનના કેન્દ્રમાં. હજુ એક જગ્યા એવી છે જે જગ્યાએ છિદ્ર રચાય છે ભાઈ. જુઓ છો, આ છિદ્ર બને છે, એક આ છિદ્ર બને છે, એક આ છિદ્ર બને છે, એક આ છિદ્ર બને છે. આ કોણ છે ભાઈ? ધાર છે. કોણ છે? ધાર. મતલબ કે જ્યારે એફસીસી ની રચના થાય તો કે ખૂણા ઉપરના બે પરમાણુ એકબીજાથી દૂર જાય છે ને, તો વચ્ચે જગ્યા બાકી રહેશે. આ જગ્યાને કયું છિદ્ર કહેવાશે ભાઈ? જોઈએ નામકરણ શું થાય આનું. બરાબર? હવે સમજો, આ જે ફલક, હું જે દિવાલ ઉપર છું એ દિવાલમાં ફલક આજુબાજુના બે ખૂણા સાથે જોડાયેલી છે. તો શું આના ઉપરની જે ફલક હશે એ આ બે ખૂણા સાથે નહીં જોડાયેલી હોય? જોડાયેલી હોય જ, કારણ કે રચના તો બધી કેવી છે? સરખી. હું આનો ઊંધો પાડ દઉં આ રીતે, તો આ કઈ જતો રહેશે ભાઈ? ઉપર. તો બીજો કઈ જગ્યાએ જોડાયેલો હશે? બીજો એક પરમાણુ એક્ઝેક્ટ કઈ હશે ભાઈ? ઉપર હશે. આ રીતે. આ કઈ ફલક થાય છે ભાઈ? આ મારી દિવાલ, એની ઉપરની દિવાલ આની સાથે પણ જોડાયેલો હશે કે નહીં હોય? આ ઉપરની ફલક બતાવી છે મેં. આ એક ધાર ઉપર આ બી છિદ્ર બનાવશે કે નહીં બનાવે ભાઈ? તો કે એક ધાર ઓકે. હવે આ એક ધાર ઉપરની ફલક સાથે પણ જોડાયેલી છે, નીચેની ફલક સાથે પણ જોડાયેલી છે. તો શું આ ધાર મારા માથા ઉપરની આ ફલક સાથે નહીં જોડાયેલી હોય? આમ 3D માં જોડાયેલી હશે. પાછળની સાથે પણ જોડાયેલી હશે. તઈ આગળ પણ ફલક ઉપર કેન્દ્ર છે, પાછળ પણ ફલક ઉપર કેન્દ્ર છે, ફલક ઉપર પરમાણુ છે. ટોટલ ફલકના કેટલા પરમાણુ છે ભાઈ? તો કે નીચે એક, ઉપર એક. સમજો, આ ધાર છે તો નીચે એક, એક ઉપર, એક પાછળની ફલક અને એક આગળની ફલક. ટોટલ ફલકના પરમાણુ કેટલા થયા ભાઈ? 4. એક ખૂણા ઉપર અને એક આ બાજુ. ટોટલ કેટલા થયા? 6.
6 એ 6 આંખ બંધ કરીને લાવો. એક આગળથી આવે છે, એક પાછળથી આવે છે, એક ઉપરથી આવે છે, એક નીચેથી આવે છે, એક ડાબી બાજુથી ને એક જમણી બાજુથી. ટોટલ કેટલા થયા? 6 પરમાણુ. અને આ 6 પરમાણુથી કયું છિદ્ર બનશે? અહીંયા આગળ આ 6 પરમાણુથી કયું છિદ્ર બને છે ભાઈ? અહીં આગળ તો કે અષ્ટફલકીય છિદ્ર બને છે. કયું છિદ્ર બને છે? અષ્ટફલકીય છિદ્ર. વિચાર કરો ફરી એક વખત. તો કે આ લાઈન ઉપર બે ખૂણા આવશે, એક ઉપરથી એક નીચેથી, અને એક આગળની ફલક, એક પાછળની ફલક અને એક આગળની ફલક. ટોટલ કેટલા થયા? ફરી પાછા 6 થઈ ગયા. અને 6 થી વચ્ચે જે બનશે એ કઈ જગ્યા બનશે? અષ્ટફલકીય છિદ્ર. તો આમ અષ્ટફલકીય છિદ્રનો સવર્ગાંક કેટલો થાય ભાઈ? 6 થાય. અષ્ટફલકીય છિદ્રનો સવર્ગાંક કેટલો થશે? 6. આ કઈ જગ્યાએ છે? આ કઈ જગ્યાએ છે અને શેનાથી બને છે? અષ્ટફલકીય છિદ્ર ધારના કેન્દ્રમાં રચાય છે. ધારના કેન્દ્રમાં રચાય છે. હવે આ જે ધારના કેન્દ્રમાં રચાય છે, જે છિદ્ર પડે, છિદ્ર આપણું એકલાનું થશે? આપણું એકલું છિદ્ર ગણાય ના. બાજુવાળાનું પણ ઉપરનું છિદ્ર ગણાય. આપણો ઉપરવાળો એકમ કોષ છે એનું પણ છિદ્ર ગણાશે. એની બાજુવાળો ઉપરનો એકમ કોષ છે એનું પણ છિદ્ર ગણાશે. કેટલા એકમ કોષ છે? આપણે આમાં છીએ તો પાછળનો, બે ઉપર. ટોટલ કેટલાનું ગણાશે? 4 નું. તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી મળશે ભાઈ? ધાર ઉપરથી, ધાર પરથી કેટલી મળે? તો ધાર કેટલી છે? ટોટલ 12. દરેક ધારના કેન્દ્રમાં હશે અને દરેક ઉપરથી કેટલો ભાગ મળશે મને? 1/4. તો જવાબ કેટલો આવી ગયો ભાઈ તમારો? 3. 3 છિદ્ર. અષ્ટફલકીય 3 છિદ્ર તમને કઈથી મળશે ભાઈ? અષ્ટફલકીય 3 છિદ્ર કઈથી મળશે તમને? ધાર ઉપરથી. કઈથી મળશે? ધાર ઉપરથી. પરંતુ આપણે હવે ગણતરી કરી લઈએ કે કુલ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા, કુલ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી થશે? તો કે એક કઈ જગ્યાએ છે ભાઈ? ઘનના કેન્દ્રમાં. પ્લસ બીજું કઈ જગ્યાએ છે? તો કે ધારના કેન્દ્રમાં. ઘનના કેન્દ્ર ઉપરથી કેટલા મળશે તમને? 1. ધારના કેન્દ્ર ઉપરથી કેટલા મળશે તમને? 3. ટોટલ કેટલા થયા ભાઈ? 4 અષ્ટફલકીય છિદ્ર પ્રતિ એકમ કોષ. તો એક એકમ કોષમાં અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી? તો કે 4. ક્લિયર આટલું? તો હવે આજનો જે લેક્ચર છે એમાંથી સમજવા જેવી વાત એક છે. સમજો. પહેલું, એફસીસી, સીસીપી કો અથવા તો એચસીપી કો, પરમાણુની સંખ્યા કેટલી? પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી ભાઈ? 4. અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી? અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી ભાઈ? 4. ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી? તો કે 8. આનો મતલબ શું થાય? તો કે જો 4 પરમાણુ છે તો અષ્ટફલકીય છિદ્ર પણ 4. તો હું કહી શકું જો n પરમાણુ હોય તો અષ્ટફલકીય છિદ્ર પણ કેટલા? n. અને ચતુષ્ફલકીય છિદ્ર કેટલા? 2n. તો હું ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રનો ગુણોત્તર લઉં તો કેટલો મળશે? ચતુષ્ફલકીય છિદ્ર કેટલા છે ભાઈ? 8. અષ્ટફલકીય છિદ્ર કેટલા છે? 4. આન્સર શું થશે તમારો આનો? 2:1 નો ગુણોત્તર. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જ્યારે આના ક્વેશ્ચન સોલ્વ કરીશું ત્યારે ખબર પડશે કઈ રીતના સોલ્વ થાય છે. તો કઈ કઈ જગ્યાએ હાજર હોય ચતુષ્ફલકીય છિદ્ર? કઈ જગ્યાએ હાજર છે ભાઈ? સમજો. બીજી એક વસ્તુ ખાસ ફરી આ ધ્યાન રાખજો. ચતુષ્ફલકીય છિદ્રનો સવર્ગાંક પૂછે તમને તો ચતુષ્ફલકીય છિદ્રનો સવર્ગાંક કેટલો ગણાશે ભાઈ? 4. અષ્ટફલકીય
છિદ્રનો સવર્ગ આંક કેટલો ગણાશે? હવે આમાં ઘણા ભૂલ કરી નાખે સાહેબ, ચતુષ્ફલકી એટલે 4, અષ્ટફલકી એટલે 8. 8 નહીં ભાઈ, સવર્ગાંક કેટલો થશે આનો? 6. તો આ લેક્ચર ની અંદર તમે છિદ્રો વિશે ભણે. હવે આમાંથી કેલ્ક્યુલેશન કઈ રીતે થશે, બરાબર છે, આની ગણતરી કઈ રીતે થાય એ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોઈશું. તો નેક્સ્ટ લેક્ચર ની અંદર દાખલા ગણતા પહેલા તમને એનું સ્થાન, એનો કેટલો ભાગ રોકાય છે, કઈ જગ્યાએ રોકાય છે, એ વિશે માહિતી હોવી જોઈએ.